દરેક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આહાર એજ ઔષધ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે એક નવી રેસીપી શીખીશું અને મારી બધી જ વિડીયો જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરજો આહાર એજ ઔષધ છે। મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો। બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। નવા વિડીયો જોવા માટે સૌથી પહેલાં તમને જોવા મળશે। ચાલો રેસીપીની સામગ્રી જોઈશું। 750 ગ્રામ દૂધ છે, અડધી ચમચી એલચી છે અને 5 થી 6 ચમચી ખાંડ છે। આપણે હવે બનાવીશું વ્હાઈટ ડેરી મિલ્ક ચોકલેટ, જે દૂધમાંથી બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેક ખાઈ શકે, સૌને ભાવે એવી 2 જ મિનિટમાં બનતી વાનગી છે। ચાલો તો રેસીપી સ્ટાર્ટ કરશું। આ ખાંડ નાખી, એલચી નાખી, હવે ખાંડને ઓગાળીશું। ખાંડ ઓગળી ગઈ છે તો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું। આમાં પાણી નાખશું અને ગેસ પર રાખશું। પાણી ગરમ થાય ત્યાંમાં આપણે થાળી ઘી અથવા તેલથી ગ્રીસ કરશું। આ રીતે થાળીને ગ્રીસ કરી લેવાની તેલથી અથવા ઘીથી પણ કરી શકો છો। પાણી ગરમ થઈ ગયું છે, હવે ડીશ અંદર મૂકશું અને આ અંદર એડ કરશું। અને ઢાંકણ મૂકી અને ઢાંકી દેશું। 2 જ મિનિટમાં થઈ જશે। હવે આપણે ચેક કરશું થઈ ગઈ કે હા થઈ ગઈ છે, તો આને આપણે કાઢીશું અને બીજી ડીશ રાખીશું। હા, બીજી ડીશ મૂકશું અને એમાં બી આ એડ કરશું। અને આ ઠંડુ થશે એટલે આના આપણે પીસ કરીશું। તો હવે આપણે આના પીસ કરીશું। હવે આપણે સર્વ કરીશું। જો છે ને એકદમ સરસ, મોંમાં મૂકતા જ રાળ જેવી થઈ જાય અને જોઈને જ મોંમાં પાણી આવી જાય। બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા જ ખાઈ શકે। 2 થી 5 મિનિટમાં બનતી આ છે ગાય કે ભેંસનું ખીરું હોય એમાંથી આપણે આ બનાવી છે, એટલે એકવાર જરૂરથી ટ્રાય કરજો।